જોઈ રહી સરસ મજાની ગુફા જોવા મળે છે। અચ્છા, પગ જેવો આકાર જોવા મળે છે। આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર બહુ સુંદર પથ્થર જોવા મળે છે અને પગવાળી ભાખરી જોવા મળે છે। ગુફા જોવા મળે છે, ધમકાવાળી ભાખરી તરીકે ઓળખાય છે આ ભાગ। તો અમે ત્યાં અંદર જઈએ છીએ અને આપને બતાવીએ, તો વિડીયોની અંદર બના રહેજો। આપ જોઈ રહ્યા છો આ પગાવાળી ભાખરી છે અને અહીંયા પગ જેવો આકાર જોવા મળે છે અને મંછાજી છે એ ગોમાજી અહીંયા ટ્રેકિંગ કરવા માટે અમને લાવ્યો છે। રીસનો પગમાર્ક છે અને આગળ દીપડાનો પગમાર્ક જોવા મળે છે। આપણે જોઈ રહ્યા છો વિડીયોની અંદર દીપડો ચાલેલો છે અને આમ જોઈ રહ્યા છો, આપ જોઈ રહ્યા છો પગાવાળી ભાખરીની અંદર મંછાજી ઉપર સડી રહ્યા છે અને હાચવીને સડજો ભાઈ। ઓહો, સડી ગયા, વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર એમ। આપ જોઈ રહ્યા છો પગાવાળી ભાખરી અને જરાજી મહારાજનું પર્વત જોવા મળે છે। અરે ખાવા મજા નહીં આવતા ને ખાઈ જાય પછી લાગણી પડી હોય। આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર સવારની અંદર બહુ સુંદર વાતાવરણ જોવા મળે છે। આપ જોઈ રહ્યા છો રીસનો પગમાર્ક છે અને આગળ દીપડાનો પગમાર્ક જોવા મળે છે। આપણે જોઈ રહ્યા છો વિડીયોની અંદર દીપડો ચાલેલો છે અને આમ જોઈ રહ્યા છો અને અહીંયા રીસ અને દીપડાનો ચાલેલા જોવા મળે છે। આમ જોઈ રહ્યા છો અહીંયા જે ગોળ રાઉન્ડ કર્યા છે એ દીપડાનો અને રીસનો પગમાર્ક જોવા મળે છે। આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર ખૂબ ગાઢ જંગલ આવેલું છે અને જંગલ પ્રોટેક્શન માટે જઈ રહ્યા છીએ અમે સવારમાં। જોઈ રહ્યા છો વિડીયોમાં સૂરજના કિરણો આંખોની અંદર આવી રહ્યા છે અને અમે જંગલ મુસાફરીમાં જઈ રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ જેસોર જરાજી પર્વત છે અને ઉપરની ટોચ છે। આપ જોઈ રહ્યા છો વિડીયોમાં આપ જોઈ રહ્યા છો અને ધમકાવાળી ભાખરી કહેવામાં આવે છે, પગાવાળી ભાખરી છે। હવે એના ઉપર જઈ રહ્યા છીએ તો વિડીયોની અંદર બના રહેજો। અમે પગાવાળી ભાખરીની અંદર જઈ રહ્યા છીએ ઉપર ચડવા માટે અને મંછાજી છે એ બતાવે છે વિડીયોની અંદર આમ જોઈ રહ્યા છો। ગુફા જોવા મળે છે, જોઈ રહ્યા છો બહુ સુંદર આકૃતિવાળી ભાખરી જોવા મળે છે, પગાવાળી ભાખરી અને અંદર પગ જેવો આકાર દેખાય છે। આપ જોઈ રહ્યા છો એટલે એને પગાવાળી ભાખરી ગણવામાં। આપ જોઈ રહ્યા છો આ પગાવાળી ભાખરી છે અને અહીંયા પગ જેવો આકાર જોવા મળે છે અને મંછાજી છે એ ગોમાજી અહીંયા ટ્રેકિંગ કરવા માટે અમને લાવ્યા છે અને ખૂબ સારી સુંદર જગ્યા છે। આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર અને આ ભાખરીનું શું મહત્ત્વ છે મંછાજી?
એનું નામ કઈ રીતે પડ્યું છે પગાવાળી ભાખરીનું? એને પથરો ઉપર ને પગોને વાળો અધેર ઊભો છે. અધેર પથરો પગાવાળો. અચ્છા, પગ જેવો ઉપર પથ્થર જોવા મળે છે એમ ને? હા અચ્છા, તો આપણે જોશું? હા હાલ આપણે એ તો ઓકે, ચલો તો ત્યાં જોવા માટે જઈએ આપણે. બધી માથે બેસતા બધે અચ્છા, એવું છે. કહેતા કે પગવાળી ભાખરી આવજો. ઓકે, અહીંયાથી ખૂબ સુંદર દૃશ્ય જોવા મળે છે. આપ જોઈ રહ્યો છો, મંછાજી અમને બતાવવા માટે જઈ રહ્યા છે. કઈ આર્યા ઉપર આવે. અચ્છા, પગ જેવો આકાર જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર બહુ સુંદર પથ્થર જોવા મળે છે અને પગવાળી ભાખરી જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો, બહુ જ સુંદર નજારો જોવા મળે છે. એકદમ પગ જેવો આકાર જોવા મળે છે, એટલે એને પગવાળી ભાખરી ગણવામાં આવે છે. નામ પાડ્યું છે એમનું. અહીંયાથી એકદમ સુંદર નજારો જોવા મળે છે. આપ જોઈ રહ્યો છો, અહીંયાથી વાઘોડિયા, ખારા, માનફળિયા બધા જ ગામ જોવા મળે છે. એ બાજુ પગી ગયા છે પગાવાળી ભાખરીની બાજુમાં. આપ જોઈ રહ્યા છો મંચાજી, ગુમાજી, અને હકીકતની અંદર પગ જેવો આકાર જોવા મળે છે અને એકદમ પગની જેમ નજીકથી નમેલું જોવાના છે, એટલે એનું નામ પગવાળી ભાખરી પાડવામાં આવ્યું છે. તો આપણે મંછાજી અને ગુમાજી જોડેથી આપણે જાણશું કે આ નામ અને આ પથ્થરનું શું રહસ્ય છે. તો ચલો આપણે ત્યાં જઈએ. આપ જોઈ રહ્યા છો, પગાવાળી ભાખરીની અંદર મંછાજી ઉપર સડી રહ્યા છે અને હાચવીને સડજો ભાઈ. ઓહો, સડી ગયા. વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર. મજા આવી જાય સલવાને. એમ? હા સર, સુંદર લાગે. સરસ લ્યો. આ જેરાજી પર્વત છે અને ત્યાંથી સીધું પગવાળી ભાખરી જોવા મળે છે. મંછાજી એ બા ભાઈ છે. હા, જોવા મળે છે અંદર. કદાચ અહીંયાથી ડેરી, વાવધરા અને માલપુરિયા અને માનપુરિયા આપ જોઈ રહ્યા છો. અહીંયાથી રાણીટક દેખાય છે ચોખ્ખો. આપ જોઈ રહ્યા છો રાણીટક ડુંગર અહીંયાથી ચોખ્ખો દેખાય છે દાંતીવાડાનો, અને બહુ જ સુંદર નજારો અહીંયાથી જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો. ઓહો, ક્યાં બાત હે. બહુ જ સુંદર નજારો છે સવારની અંદર. મંચાજી હવે ઉતરે છે નીચે. આપ જોઈ રહ્યા છો, આ ગોમાજી છે, મંચાજી છે અને એબાજી છે, અને અમને સવારની અંદર ટ્રેકિંગ કરવા માટે લાવ્યા છે. હકીકતમાં બહુ જ મજા આવી છે ટ્રેકિંગ કરવાની, અને ખૂબ સુંદર પશુ પંખીઓ જોવા મળ્યા છે, અને નજારો ખૂબ સારો જોવા મળે છે. બહુ જ સુંદર નજારો છે, અને આ બધા જૂના ખૂબ અનુભવી છે, એમના જોડેથી ખૂબ સારું શીખવા મળે છે. તો હવે ગોમાજીનું બે સવાલ પૂછવા માગું છું કે ગોમાજી, આપણે આ ભાખરી જે છે એને એનું નામ શું પાડવામાં આવ્યું છે? પગાવાળી ભાખરી પાડવામાં આવ્યો છે, અને પગ આકારના જેવી રીતે પથ્થર ને છે ઊભા છે, એટલે બધા ગામ લોકો એને પગાવાળી તરીકે એમને કહે છે કે પગાવાળી ભાખરી. અચ્છા, એટલે કે એના પગ જેવા એમનો એકદમ નજારો જોવા મળે છે નીચાણ, એટલે એનું નામ પગવાળી ભાખરી પાડવામાં આવી છે ને? અચ્છા, મંચાજી, તમે કેટલા સમયથી આ પથ્થર જોવા મળો છો? આ સાહેબ વર્ષો થઈ ગયા લગભગ. આ ડોકરાઈ કહેતા કે વર્ષોથી આ ભાખરી છે કે એના પગોવાળી ભાખરી કહેવામાં આવે છે. અચ્છા, એવું છે. વર્ષોથી કોઈ ઢોરોવાળા આવતા ને તો ભાત બીજું લઈને આવતા ને તો આવી ખાતા અને બેસતા, અને વર્ષોથી ડોકરાઈ કહેતા, અને અમે પણ કહે છે કે પગોવાળી ભાખરી છે, બકરોવાળા કહેતા. અચ્છા, કારણ કે એનું બધું પગ જેવો જ એનો આકાર જોવા મળે એટલા માટે. 100 વર્ષો થઈ જશે ને પગ પથરો લાગે છે પગ જેવો. અચ્છા, અચ્છા, પગ ઉપર મધ્યર ઊભો છે, પગોવાળી એનાથી કહેવામાં આવે છે સાહેબ. બરાબર. હવે એબાભાઈ, તમે અહીંયા ક્યારે આવ્યા હતા? પહેલાં ક્યારે? નાના હતા આવતા સાહેબ, રમતા હતા અહીંયા, ભાળતા દોડ શકતો બધું ભળતા પગોવાળી ભાખરી કહેવામાં આવે છે. અચ્છા, એવું છે એમ ને? અને સરસ, ખૂબ સરસ. અને તમે ખૂબ સારું એવી વાતો કરી છે, અને હું ખરેખર તમારા જોડેથી મને થોડુંક જાણવા મળ્યું છે, તો આપ સૌનો આભાર. વરસાદ આવતો ને તો એના તળે આવીને બેસતા સાહેબ. અચ્છા, એનો નીચે બેઠા ગુફાની અંદર. મજા આવી જતા સર. અમે નાના હતા ને ઘરે બેસવાના મજા આવી જતા એમ. ખાવા બીજું ખાતા પાટા તળે બેસતા એટલે સારું લાગતું. અચ્છા, વાહ ભાઈ વાહ, સરસ. છોકરા અસલ ટૂંકો પાડતા ને ગાવતા ને બેસતા મજા આવી જતા ઉપર. એવું એમ? હા, છોકરા મજા આવી જતા સર. એક જગ્યા પર બે બેઠા છીએ.
આપ જોઈ રહ્યો છો અહીંયાથી પવન ચક્કી જોવા મળે છે ને એકદમ ફરે છે, પવન ખૂબ આવે છે એટલે પવન ચક્કી ફરતી જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર. આપણે રોણીટોક બતાવું છું અહીંયાથી ઝૂમ કરીને. જોઈ રહ્યા છો અહીંયાથી દાંતેવાડાની અંદર આવેલો રોણીટોક અંબલેશ્વર મહાદેવનું મંદિર અને મહાકાળીનું મંદિર છે અહીંયાથી જોવા મળે છે. જોઈ રહ્યા છો વિડીયોની અંદર. આ ઢોળો પતરા આવે બધા પી જાય. આપ જોઈ રહ્યા છો પગાવાળી ભાખરી અને જરાજી મહારાજનું પર્વત જોવા મળે છે. આ જે ભાખરી છે ધમકાવાળી ભાખરી તરીકે ઓળખાય છે અને અહીંયા બહુ મોટી ગુફા જોવા મળે છે અને અહીંયા મોસ્ટ ઓફલી ગુફા જોવા મળે છે. અહીંયા જોઈ લઈએ આપણે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગુફા જેવું ગુફા જોવા મળે છે. ધમકાવાળી ભાખરી તરીકે ઓળખાય છે આ ભાગ. તો અમે ત્યાં અંદર જઈએ છીએ અને આપને બતાવીએ. તો વિડીયોની અંદર બનાવી રહેજો. જોઈ રહી છીએ અહીંયા હવે ગુફા જોવા મળે છે. જોઈ રહી સરસ મજાની ગુફા જોવા મળે છે. અમે અંદર જઈએ છીએ. ખાવા મજા નહીં આવતા ને ખાઈ જાય પછી લાગણી પડી હોય. ભાઈ હે જોઈ રહ્યા છો હવે મારો જે ટ્રેકિંગનો રૂટ હતો અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપ સૌ લોકો નેક્સ્ટ ટ્રેકિંગમાં મળીએ. ત્યાં સુધી અલવિદા. બાય.